હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે કરીએ છીએ એટિકેટ્સ ફોર ફોરેન બિઝનેસ ટ્રીપ્સ. બરાબર છે, જે બિઝનેસ ટ્રીપ્સ છે બરાબર છે એની અંદર આપણે કેવા કેવા એટિકેટ્સ ડેવલપ કરવાની જરૂર છે. એમાં આપણે કાલે 4 એટિકેટ કરેલા બરાબર છે. હવે આજે આપણે આગળના કરીશું. એમાં આગળ છે 5મું, અ લિટલ એક્સ્ટ્રા કેન ગો અ લોંગ વે. બરાબર, એટલે આપણે જે પણ કામ કરીએ છીએ એની અંદર થોડોક આપણે એક્સ્ટ્રા એફર્ટ આપીએ ને બરાબર છે તો એક સારી ઇમ્પ્રેશન ઊભી કરી શકીએ છીએ. લોંગ વે એટલે આપણે કોઈ સારી રીતે લાંબા સમય સુધી યાદ રાખશે. બરાબર, એવી રીતે તો સેન્ડિંગ અ થેન્ક યુ ગિફ્ટ ઓર કાર્ડ ટુ પીપલ હુ હોસ્ટેડ યુ ઓન યોર ટ્રીપ કેન ક્રિએટ અ હ્યુજ ઇમ્પેક્ટ ઇન ટર્મ ઓફ ગુડવિલ એઝ કેન સેન્ડિંગ અ સ્મોલ થેન્ક યુ ટુ યોર ટ્રાવેલ ઓર્ગેનાઇઝેશન. બરાબર, તો જે બિઝનેસ ટ્રીપ પર તમે ગયા છો બરાબર, તો ત્યાં જે પણ વ્યક્તિ તમને હોસ્ટ કરે છે બરાબર છે, કે પછી તમારી સાથે જે પણ વ્યક્તિ રહે છે એને તમે એક થેન્ક યુ ગિફ્ટ આપી શકો છો, કોઈ કાર્ડ આપી શકો છો. બરાબર છે, એના લીધે કેવી ઇમ્પેક્ટ ક્રિએટ થશે કે એક ગુડવિલની ઇમ્પેક્ટ ક્રિએટ થશે કે જો આ વ્યક્તિ મને સારી રીતે કન્સિડર કરે છે, પોલાઇટ છે, બરાબર છે, સારો વ્યક્તિ છે. તો બીજી વાર કેવું છે કે જ્યારે તમે આગળ ફર્ધર કમ્યુનિકેશન કરવાનું હોય તમારે બરાબર છે, તો ત્યારે આ બધી વસ્તુ કન્સિડર કરીને એ લોકો શું કરશે કે તમારી સાથે સારી રીતે અહીંયા કમ્યુનિકેશન કરશે. બરાબર છે, એટલે એક સ્મોલ થેન્ક યુ ગિફ્ટ આપીને તમે તમારી બિઝનેસ ટ્રીપ જે છે એને થોડી ઘણી સક્સેસફુલ બનાવી શકો છો. બરાબર છે. નીડલેસ ટુ સે, નેક્સ્ટ ટાઈમ યુ આર heading overseas, the people involved will remember you positively and doors will be open more easily. તો અહીંયા કેવું એકદમ જરૂરી બની જાય છે બરાબર છે કે જ્યારે પણ તમે ફરીથી ઓવરસીઝ જાઓ છો એટલે ફોરેનમાં જાઓ છો બરાબર છે, ત્યારે આ લોકો તમને યાદ રાખે છે, પોઝિટિવલી યાદ રાખે છે અને જ્યારે પણ તમે જાઓ છો ત્યારે તમને હેલ્પફુલ બની શકે છે. બરાબર, એના પછી છે ટેક ઇન્ટુ અકાઉન્ટ ધેટ કન્ટ્રીઝ ટાઈમ. હવે જે તે કન્ટ્રી છે એ કન્ટ્રીમાં ટાઈમિંગનું મહત્ત્વ શું છે બરાબર છે, એ અહીંયા આપણે જોવાનું છે. બરાબર, તો જે ડિફરન્ટ કન્ટ્રીઝ છે એ ટાઈમને ડિફરન્ટ વેઝની અંદર ટ્રીટ કરે છે. બરાબર છે, લાઈક જાપાનની અંદર, તો જાપાનમાં કેવું છે કે જ્યારે મિટિંગ સ્ટાર્ટ થાય છે ને તો માની લો એ લોકોએ ટાઈમ સેટ કરેલો છે 1 PM નો. બરાબર છે, હવે 1 વાગ્યાનો ટાઈમ સેટ કર્યો છે તો ત્યાં છે ને 1:45 વાગે એટલે આપણે પહોંચી જવાનું. બરાબર છે, કેમ કે યુ શુડ બી ધેર એન્ડ રેડી ટુ સ્ટાર્ટ બાય 12:45 PM. બરાબર છે, 1:45 વાગે એટલે તમારે ત્યાં પહોંચી જવાનું 1:45 સુધીમાં અને રેડી થઈ જવાનું. બરાબર, મિટિંગ માટે, એટલે બધા વહેલાં પહોંચી જાય, 15 મિનિટ વહેલાં પહોંચી જાય. ઇફ યુ આર વિઝિટિંગ મેક્સિકોમાં તમે જાઓ બરાબર છે, તો એ લોકો તમને 1 વાગ્યાનો ટાઈમ આપે મિટિંગનો, તો અહીંયા કેવું છે કે મિટિંગ ગમે ત્યારે થઈ શકે, 1 થી 3ની અંદર ગમે ત્યારે થઈ શકે. બરાબર, એટલે માની લો કે 12 વાગ્યાનો ટાઈમ આપ્યો ને તો 12 થી 2ની અંદર ગમે ત્યારે થઈ શકે, 2 કલાકના એવી રીતે ગાળા હોય. બરાબર, તો હવે જ્યારે પણ બધા વ્યક્તિ ભેગા થાય ત્યારે મિટિંગ એ લોકો સ્ટાર્ટ કરે. માની લો 1 વાગ્યાનો ટાઈમ છે ને 2 વાગે બધા ભેગા થઈ ગયા તો ત્યારે એ લોકો મિટિંગ સ્ટાર્ટ કરે. ઓકે, માની લો કે 2:30 વાગે ભેગા થયા, 2:45 વાગે ભેગા થયા તો ત્યારે પણ મિટિંગ થાય. બરાબર, એટલે અહીંયા મિટિંગનો ટાઈમ છે ને એક કેવું છે કે મિટિંગ સ્ટાર્ટ ટાઈમ ઇઝ જનરલ ઇન્ડિકેશન છે. બરાબર, ઓફ વેન પીપલ શુડ અરાઇવ. તો આ જે 2 કલાકનો ગાળો છે એમાં ગમે ત્યારે એ લોકો મિટિંગ લઈ શકે છે. બરાબર છે, they don't take offense or get stressed if people don't turn up to your meeting on time. બરાબર છે, તો જે આવા દેશ છે કે જ્યાં મિટિંગનો ટાઈમ આપી રહે એના કરતાં બધા મોડા આવે છે બરાબર છે, તો અત્યારે એનોય નહીં થવાનું. બરાબર છે, ગુસ્સો નહીં કરવાનું કે એ લોકોને બ્લેમ નહીં કરવાનું, સ્ટ્રેસ ફીલ નહીં કરવાનું કે આ લોકો તો બધા આવતા નથી. બરાબર છે, unless you are in a country where punctuality is absolutely core competency for the business. બરાબર, જ્યારે કેટલીક જગ્યાએ કેવું હોય છે કે પંક્ચ્યુઆલિટી એકદમ કોર કમ્પિટન્સી ગણાય. બરાબર, એકદમ યોગ્યતા, એ પંક્ચ્યુઆલિટી જે છે એને બહુ મહત્ત્વ આપવામાં આવે, તો એવી કન્ટ્રીમાં આપણે ધ્યાન રાખવાનું.
ત્યાં આપણને કામ લાગે, બરાબર. પ્રેઝ ધ કન્ટ્રી એન્ડ ઇટ્સ cuisine, નેવર ક્રિટિસાઇઝ ઇટ. બરાબર છે. હવે તમે જ્યારે પણ કોઈ કન્ટ્રીની અંદર જાઓ છો તો એના કુઝિનને, કન્ટ્રીને તમારે અહીંયા પ્રેઝ કરવાનું છે ને અપ્રિશિએટ કરવાનું છે, બરાબર છે. એને ક્રિટિસાઇઝ નથી કરવાનું. ઓકે, માની લો કે તમને કોઈ વસ્તુ નથી ગમ્યું, તે કહેવાનું નથી, એક્સપ્રેસ નથી કરવાનું કે તમને નહીં ગમ્યું. આપણે એને ઓલવેઝ પ્રેઝ જ કરવાનું, બરાબર છે. એટલે અહીંયા ટ્રાવેલર જે છે, બરાબર છે, એના માઇન્ડમાં જે પણ આવે છે એ આપણે અહીંયા એક્સપ્રેસ કરવાનું નથી. માની લો કે કોઈ જગ્યા પર લાઈક કેવું છે કે ચાઇનાની અંદર આપણે જઈએ, બરાબર છે, તો ત્યાં કેવું છે કે નોનવેજ વધારે મળે છે, વેજ ઓછું મળે છે. અને વેજમાં બી કેવી વેરાયટી હોય છે કે લાઈક એ લોકો રાઈસ વધારે ખાય છે, બરાબર છે. તો એ ટાઈપનું કુઝિન ત્યાં આવે છે. ઓકે, તો તમે વેજ કુઝિન મંગાવી શકો છો, બરાબર છે. હવે આપણા ઇન્ડિયાની તો વાત જ નહીં કરવાની, બધી જગ્યા પર બધી બહુ વેરાયટી મળે, આખા દેશની વેરાયટી મળે. ઓકે, એવી જ રીતે તમે બીજી ફોરેન કન્ટ્રીની અંદર જાઓ, બરાબર, જે ઇંગ્લિશ કન્ટ્રીઝ છે ત્યાં જાઓ તમે, બરાબર છે, તો ત્યાં પણ તમને એ ટાઈપનું કુઝિન જોવા મળશે. હવે તમે ઇટાલિયનની અંદર આપણે જોઈએ તો ત્યાં આપણને વેજમાં પાસ્તા છે, પીઝા છે, એવું બધું મળી રહે. ઓકે, તો એ બધી વસ્તુ જે છે એ તમે મંગાવીને એ લોકોને પ્રેઝ કરી શકો, બરાબર છે. તો અહીંયા છે ને એકચ્યુઅલી જે પોઈન્ટ છે એ શું છે ખબર, કે તમારો જે હોસ્ટ છે ને, બરાબર છે, એ હોસ્ટની સાથે તમારે સારી રીતે બિહેવિયર કરવાનો છે. તમને ખાવાનું નથી ભાવ્યું કે તમને કન્ટ્રી નથી ગમી એવું અહીંયા બતાવવાનું નથી, બરાબર છે. કેમ કે બધાને પોતપોતાની જે લિવિંગ હેબિટ છે એ હોય છે, બરાબર છે. બધાના પોતપોતાના દેશના અલગ અલગ કલ્ચર અને ખાવાનું છે. તો એટલા ઓપન માઇન્ડેડ રહો કે તમે બીજાનું જે લિવિંગ છે એને ઓપન માઇન્ડેડલી એક્સેપ્ટ કરી શકો. જેવી રીતે તમે તમારી કન્ટ્રીની અંદર જીવો છો, બરાબર છે, એવી રીતે બીજા પણ જીવે છે. ઓકે, તો એ લોકોની સાથે એવું બધું આપણે કરવાની જરૂર નથી કે લાઈક અમારી કન્ટ્રીમાં તો બહુ સારું ખાવાનું મળે, બરાબર છે, ચટાકેદાર મસાલેદાર હોય, તમારે ત્યાં તો ખાલી મીઠું ને મરી નાખીને અમને ખાવાનું આપી રહી છે, બરાબર. એવું બધું અહીંયા બિહેવિયર આપણે કરવાનું નથી, બરાબર છે. પછી એ લોકોની સાથે જ્યારે તમે જમવા જાઓ છો, કોઈ પ્લેસ પર તમને લઈ જાય છે, બરાબર છે, કે આખો દિવસ તો બિઝનેસની વાતો કરવાના નથી, બેસી તો રહેવાના નથી. તમે માની લો કે ત્યાં 2 દિવસ રોકાયા કે અઠવાડિયું રોકાયા, ઓકે, તો જે બાકીનો સમય છે એ લોકો તમને જ્યારે લઈ જાય ને તો એ પ્લેસ વિશે ડિસ્કસ કરો, બરાબર છે, એને અપ્રિશિએટ કરો કે કેટલું સરસ પ્લેસ છે. એની ટ્રાય ટુ નો ઇટ્સ હિસ્ટ્રી, બરાબર છે, એન્ડ શો યોર પોઝિટિવ જેસ્ચર. એની હિસ્ટ્રી વિશે જાણવાની ટ્રાય કરો, પોઝિટિવ જેસ્ચર આપો, બરાબર છે. જ્યારે પણ તમે એ લોકોને ક્વેશ્ચન પૂછો છો અને યુ આર ગેધરિંગ ધ ઇન્ફોર્મેશન, બરાબર છે, ત્યારે તમે એક પોઝિટિવ જેસ્ચર આપો, લાઈક નોડિંગ યોર હેડ, ડોકું હલાવીને હા કહેવાનું, બરાબર છે, હા હા હા, ઓકે ઓકે, વેરી ગુડ, ઓ, એવી રીતે, બરાબર છે. તો જનરલી છે ને બીજા કન્ટ્રીમાં આપણે જઈએ, બરાબર, અને એ લોકો આપણે હોસ્ટ કરતા હોય, આપણે લાઈક આવી રીતે પ્લેસીસ પર, અલગ અલગ પ્લેસીસ પર લઈ જતા હોય, જમવા લઈ જતા હોય, તો એ લોકો ઓફકોર્સ એવું ઈચ્છતા હોય કે અમારી કન્ટ્રીને બીજા લોકો પ્રેઝ કરે, બરાબર છે. એટલે ત્યારે એ લોકોની લાઈક આપણે કોઈ બી નેગેટિવિટી આપીએ ને તો એ લોકો પર સારી ઇમ્પ્રેશન પડે નહીં, બરાબર. એટલે જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ જઈએ ને ત્યારે એ લોકો આપણને એવી રીતે જ યાદ રાખે, બરાબર છે. એના પછી છે નેક્સ્ટ, ફ્રોમ સ્મોલ ટોક ટુ બિગ થિંગ્સ. કેટલાક લોકો છે ને બહુ બોલ કરતા હોય. ઓકે, જ્યારે પણ આપણે ફોરેન કન્ટ્રીમાં જઈએ ને તો જે તમારા હોસ્ટ હોય ને, ત્યાંના જે પણ વ્યક્તિ હોય ને, બરાબર છે, એ લોકોને બોલવાનો મોકો આપો. એટલે તમે ઓછું બોલો, તમે સાંભળો વધારે, બરાબર છે, એને કન્વર્ઝેશન કરવાનો મોકો આપો. તો અનલેસ યુ આર ઇન PR or are a star salesperson, it's more likely than not that you find making small talk a challenge. However, it's a social grooming that helps put people at ease and let more important conversation come later. એટલે તમારે અહીંયા શું કરવાનું છે, બધાની સાથે વાતો કરવા નથી માંડી પડવાનું, બરાબર. શરૂમાં જ તમારે બધા સાથે ઓછી વાત કરવાની છે. ભલે તમે બહુ સારા વ્યક્તિ છો, બરાબર છે, તમને બહુ સારો એક્સપિરિયન્સ છે, પણ શરૂમાં વાતો કરવાની બેસી જવાનું, બરાબર છે.
એ લોકોને ખાલી અમુક ક્વેશ્ચન પૂછો, નાની નાની વાતો કરો, બરાબર છે. એનાથી શું થશે કે એ લોકોને સામેથી જે ફીડબેક આવશે, જે રિવ્યૂ આવશે, એના પરથી તમને ખબર પડશે કે કઈ વ્યક્તિ તમને વધારે હેલ્પફુલ અહીંયા બની શકે છે. એટલે જે લોકોનું જે અહીંયા ક્લાસિફિકેશન કરવાનું છે, બરાબર. સોશિયલ ગ્રુમિંગ એટલે કેવું છે કે તમારે જ્યારે બીજાની સાથે કમ્યુનિકેશન કરવું હોય ને, બરાબર છે, એને સોશિયલ ગ્રુમિંગ કહેવાય. તો ત્યારે એ જે સોશિયલ ગ્રુમિંગ છે એની અંદર તમને ક્લાસિફિકેશન કરવામાં ઇઝી પડશે અને કઈ વ્યક્તિ તમારા માટે વધારે હેલ્પફુલ બનશે, બરાબર છે, એ તમે જાણી શકશો. તો અહીંયા કેવું છે કે ફર્ધર કમ્યુનિકેશન છે ને અહીંયા તમે આરામથી કરી શકશો, બરાબર છે. તો ધેર આર અ રિમાર્કેબલ નંબર ઓફ ગુડ ઓનલાઈન રિસોર્સિસ ટુ હેલ્પ યુ લર્ન સ્મોલ ટોક્સ, બરાબર. હવે અહીંયા કેવું છે કે જે સ્મોલ ટોક છે ને એ તમને ઓલરેડી ટોપિક છે જ, એટલે હું તમને ત્યારે એ ડિટેલમાં કરાવીશ, બરાબર છે. અદરવાઇઝ તમે ગૂગલ બી કરી શકો છો, બરાબર. ઇટ્સ સમથિંગ યુ કેન સ્ટડી જસ્ટ લાઇક એની અધર બિઝનેસ ટોપિક. The best way to fit in well to a foreign culture is to let your host talk about it and you listen with polite segue to encourage them to tell you more. તો ફોરેન કલ્ચરની અંદર જ્યારે તમે જાઓ છો, બરાબર, ફોરેન કન્ટ્રીની અંદર જાઓ છો, તો જે પણ હોસ્ટ છે એને તમારી સાથે વાત કરવા દો અને તમારે શું કરવાનું છે, લિસન કરવાનું છે, બરાબર. અને ત્યારે હંમેશા એક પોલાઇટનેસથી તમારે સાંભળવાનું છે. ને જો તમારે વચ્ચેથી બોલવું હોય, બરાબર છે, તો પોલાઇટલી તમે અહીંયા બોલી શકો છો, બરાબર, આન્સર આપી શકો છો. તો આમ જે સ્મોલ ટોક છે, બરાબર છે, એનાથી શું થશે કે લાઈક જે તમારે ડિસ્કશન કરવાનું છે તો ફર્ધર ડિસ્કશન તમારે એની સાથે કેવી રીતે કરવાનું છે એ તમને સમજ પડે. ઓકે. એના પછી છે બી અ excruciatingly careful with social media, બરાબર. excruciating એટલે ત્રાસદાયક. જ્યારે પણ તમે કોઈ જગ્યા પર જાઓ છો, હવે ફોરેનમાં જવાના છો તો ઓફકોર્સ તમે ફોટા પડાવશો, બરાબર છે. તો એ ફોટા પડાવતી વખતે તમારે જોવાનું છે કે તમારી સાથે કોણ છે, બરાબર છે. ને આપણે બધા આજકાલ ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, ફેસબુક છે, એ બધાને આપણે યુઝ કરીએ છીએ. જ્યારે પણ બહાર જઈએ છીએ, બરાબર, પ્લેનમાંથી જ ફોટા પાડવાનું ચાલુ થઈ જાય ને પોસ્ટ કરવાનું ચાલુ થઈ જાય. તો એ બધી વસ્તુનું ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે તમે કોઈ એવો ફોટો અપલોડ નથી કરતા ને કે જેથી તમને ફોરેન કન્ટ્રીની અંદર જે વ્યક્તિ હોસ્ટ કરે છે એ જોઈ તો એને ખરાબ નહીં લાગે, બરાબર છે. તો અ મોડર્ન ટ્રેપ ફોર બિઝનેસ ટ્રાવેલર્સ ઇઝ પોસ્ટિંગ સ્ટેટસ અપડેટ અબાઉટ ધેર ટ્રાવેલ્સ ફોર ધ ફોક્સ બેક હોમ, બરાબર, વિધાઉટ રિયલાઇઝિંગ ધેટ ધેર હોસ્ટ માઇટ ઓલ્સો બી રીડિંગ ધેમ. એ લોકો પણ તમારા અકાઉન્ટમાં હશે, તમને ઓળખી ગયા હોય, બરાબર છે. તો એ લોકો ક્યાં તો ત્યારે જોશે, ક્યાં તો પાછળથી જોશે, બરાબર છે. તો ખાસ એવું ધ્યાન રાખવાનું કે તમે એવા કોઈ ફોટા તો અહીંયા નથી નાખતા ને, બરાબર. તો એઝ અ રિઝલ્ટ ઇટ્સ અ પુઅર ફોર્મ ઓફ કમેન્ટેટ critically on the country's culture or cuisine in Twitter or a non-private Facebook account while you are there, બરાબર છે. ત્યારે જે કન્ટ્રીમાં તમે છો તો એના કલ્ચર વિશે, એના કુઝિન વિશે તમારે કોઈ એવું ક્રિટિસિઝમ અહીંયા મૂકવાનું નથી, બરાબર છે. સમ કન્ટ્રીઝ ઓલ્સો સ્પેસિફિકલી બેન સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ લાઇક ટ્વિટર એન્ડ ફેસબુક. તો કેટલીક કન્ટ્રીએ તો ટ્વિટર અને ફેસબુકને અહીંયા કેવું છે કે તમે બહાર જાઓ ને ત્યારે બેન્ડ જ કરી દીધું છે. ઇવન ઇફ યુ આર એબલ ટુ એક્સેસ ધેમ થ્રુ અ VPN સર્વિસ, બેર ઇન માઇન્ડ ધ રિસ્ક ઇન્વોલ્વ ઇન બ્રીચિંગ કન્ટ્રીઝ ઇન્ટરનેટ પોલિસીઝ, બરાબર. તો તમે ત્યાંના જે વાઈફાઈ છે એ વાઈફાઈ સર્વિસની સાથે તમે જોડાયેલા છો, બરાબર, અને તમે એક્સેસ કરી શકો છો, બરાબર છે. પણ માઇન્ડમાં એટલું યાદ રાખજો કે જેવો ત્યાં બેન્ડ હશે ને અને તમે કોઈ પોસ્ટ કરી દીધું એના પર, બરાબર છે, તો ત્યાંની જે કન્ટ્રીની જે ઇન્ટરનેટ પોલિસીસ છે, બરાબર છે, એને તમે તોડી રહ્યા છો, બરાબર, એનો ભંગ કરો છો, એવું અહીંયા આપણે બતાવીએ છીએ. તો યુ માઇટ અપિયર ડિસરિસ્પેક્ટફુલ ટુ યોર હોસ્ટ એન્ડ ધેર ગવર્મેન્ટ્સ પોલિસી, બરાબર છે. તો અહીંયા એક ડિસરિસ્પેક્ટ થાય છે એ લોકોની ગવર્મેન્ટનું બી, બરાબર છે. એન્ડ યુ માઇટ ઇવન એન્ડ અપ ઓન અ વિઝા બ્લેકલિસ્ટ ડાઉન ધ ટ્રેક. તમારા જે વિઝા છે બ્લેકલિસ્ટેડ પણ થઈ જાય, બરાબર છે. એટલે અહીંયા બહુ બધી વસ્તુનું અહીંયા ધ્યાન રાખવાનું છે. ઇફ યુ રીલી વોન્ટ ટુ ડુ ઇટ, ઇટ્સ સેફર ટુ પોસ્ટ ઇટ
એઝ એન ઓબ્ઝર્વેશન લેટર સમ ટાઈમ આફ્ટર યુ ગેટ બેક. તમે પાછા આવી જાઓ ને ત્યારે તમે એને મૂકી શકો. આપણી કન્ટ્રીમાં એવું કોઈ બેન નથી, બરાબર છે. અવે ફ્રોમ ધ પબ્લિક આઈ ઓફ ટ્વિટર એન્ડ ઇન ફેસબુક વેર એટલીસ્ટ યુ કેન સેટ યોર પ્રાઇવસી સેટિંગ સો ધેટ ઓનલી ટ્રસ્ટેડ ફ્રેન્ડ્સ સી યોર અપડેટ્સ. તો જો તમારે ત્યારે મૂકવું બી હોય તો પ્રાઇવસી સેટિંગની અંદર જઈને જે લોકોને નથી બતાવવું એ લોકોને તમે રિમૂવ કરી શકો છો, ક્યાં તો પછી જેને બતાવવું છે, બરાબર છે, એવા સિલેક્ટેડ ફ્રેન્ડને તમે સિલેક્ટ કરીને પણ તમે એ કરી શકો છો, બરાબર. પણ બેટર કે તમે ત્યાં હોવ ત્યાં સુધી તમે કોઈ પણ પોસ્ટ કરો નહીં. તમે માની લો કે ફોરેન કન્ટ્રીની અંદર ગયા છો ને તમારા પોતાના દેશમાં આવી ગયા, ઇન્ડિયા આવી ગયા, પછી તમે કરી શકો છો, બરાબર છે, પોસ્ટ. ડોન્ટ ફર્ગેટ ધ પીપલ બેક એટ હોમ બેઝ, બરાબર છે. તમારા ગેરહાજરીની અંદર જે લોકોએ તમારું કામ કર્યું છે એ લોકોને ભૂલવું નહીં. ટ્રાવેલિંગ ફોર બિઝનેસ ઇઝ સમથિંગ that can make other people in the office with desk bound jobs green with envy, બરાબર. તો તમે જ્યારે પણ કોઈ બિઝનેસ ટ્રીપ પર જાઓ છો, બરાબર છે, તો ત્યારે તમારું જે કામ છે એ બીજા સંભાળતા હોય છે. મોર દેન દેટ, ઇવન ઇફ યુ આર લુકિંગ આફ્ટર યોર ઈમેલ એન્ડ કોલ્સ while you are away, your colleague are likely going to be handling a bit of extra load on your behalf while you are away. ભલે તમે ત્યાં જઈને પણ બધા ઈમેલ્સ છે કે કોલ્સ છે ને હેન્ડલ કરતા હો, પણ જે કલીગ્સ છે ને ત્યાંનું જે કામ કરવાનું છે ને એ તો તમારા કલીગ્સ જ કરતા હોય, બરાબર છે. એટલે એ લોકો પોતાનું તો કામ કરે છે પણ તમારા બિહાફની અંદર તમારો એક્સ્ટ્રા લોડ પણ લે છે. એટલે જ્યારે પણ તમે ફોરેન જાઓ તો એ લોકો માટે કંઈક નાનકડી ગિફ્ટ લઈને આવો, બરાબર છે. યુ વિલ સ્કોર ઇનમિઝરેબલ બ્રાઉનીસ પોઈન્ટ વિથ ધેમ ઇફ યુ બ્રિંગ યોર કલીગ્સ બેક સમ ગુડીઝ ફ્રોમ ઓવરસીઝ, બરાબર છે. તો એ લોકોને પણ થેન્ક યુ ગિફ્ટ આપો, બરાબર છે. ઓલ્સો કન્સિડર આસ્કિંગ અરાઉન્ડ ધ ઓફિસ ટુ સી ઇફ અધર્સ એનીવન વોન્ટ યુ ટુ બાય વાઇલ યુ આર ઓવરસીઝ. પછી પૂછો પણ ખરા કે અહીંયાથી કોઈને કંઈ લાવવું છે, બરાબર છે, કોઈને કંઈ જોઈતું હોય તો મને કહેવું, બરાબર છે. એની જે એક્સ્ટ્રા ચાર્જીસ છે એ તમારે ચૂકવી દેવાના. The personal cost to you will be relatively small, but the goodwill you will garner with your colleagues may be felt for months and years to come, બરાબર છે. ભલે એક નાનકડો ખર્ચો થાય છે, જે પર્સનલ ખર્ચો થતો હોય ને, બરાબર છે, એ તમારા ગુડવિલની સાથે, એટલે કે તમારા કલીગની સાથે તમે જે રિલેશનશિપ મેન્ટેન કરો છો, બરાબર છે, એ આ જે બધા નાના નાના ખર્ચા છે ને એ બહુ નાના છે, બરાબર. પૈસા ખર્ચો છો એ લોકોની પાછળ એ વસ્તુ બહુ નાની છે, ઓકે. પણ જે આ એક રિલેશનશિપ અહીંયા મેન્ટેન થાય છે એ બહુ મોટી વસ્તુ છે, બરાબર. તો આમ આ 10 પોઈન્ટ થયા જે તમારે ફોરેન ટ્રીપ્સ પર તમે જાઓ છો ત્યારે ધ્યાન રાખવાનું છે, બરાબર છે. આપણે કાલે કરીશું વિઝિટ ટુ ફોરેન કાઉન્ટર પાર્ટ્સ, બરાબર. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા કે અલગ અલગ દેશની અંદર આપણે કેવી રીતે જે છે બોલવાનું છે, બરાબર છે, કેવી કેવી એ લોકોની સ્ટાઇલ છે આપણે શીખવાના છે, બરાબર.